સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે, જ્યાં સુરતમાં 24 કલાકથી વરસાદ બંધ થયો છતાં પણ પાણી ઓસર્યું નથી. સુરતમાં માત્ર 25 દિવસમાં ત્રીજી વાર ખાડીપુરના પાણી ભરાયા. કડોદરા રોડ પર હજુ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે. સારોલી પાસે 1 કિલોમીટર સુધી એક સાઈડનો રોડ બંધ કરવો પડ્યો છે. કડોદરા અને ટેક્સટાઇલ માર્કેટ માટેનો જે મુખ્ય રોડ છે એ પણ પાણીમાં ગરકાવ છે. રોડ પાણીમાં ગરકાવ થતા હજારો વાહન ચાલકો પરેશાન છે. સતત ત્રીજા દિવસે સુરતમાં પાણી ભરાવાની સમસ્યા છે. ખાડીપુરના પાણી રોડ પર આવતા વાહન ચાલકો અને સ્થાનિકોને હાલાકી. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ધ્રુવ સોમપુરા. ધ્રુવ, સતત ત્રીજી વખત 25 દિવસની અંદર સુરતીઓ ખાડીપુર સામે જજુમી રહ્યા છે અને એમાં પણ કડોદરા ટેક્સટાઇલ માર્કેટ રોડ કે જે સતત ધમધમતો રોડ છે ત્યાં વરસાદ બંધ થયા પછી પણ પાણી નથી ઓસર્યા. અત્યારે વર્તમાન પરિસ્થિતિ શું, લોકોનું કહેવું શું? બિલકુલ, આજે ત્રીજો દિવસ થઈ ચુક્યો અને આજે 3 દિવસથી આ રોડ બંધ રાખવો પડે તેવી ફરજ પડી છે. અત્યારે પણ જોઈ શકાય છે સમગ્ર શહેરમાં છેલ્લા 18 થી 24 કલાકથી વરસાદે તો વિરામ લઈ લીધો છે, પરંતુ પાણી જે છે તે નથી હજી ઉતરી રહ્યા. અત્યારે આજે તમે જોઈ શકો છો સુરતનો આ કડોદરા જતો મુખ્ય માર્ગ છે અને સારોલીથી કડોદરા સુધીનો આ 1 કિલોમીટર સુધીનો રોડ જે છે તે આખો હજુ પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે. જે છે તેમાં અત્યારે ઘૂંટણથી ઉપરના પાણી છે અને આ પાણીમાં ભરાવાના કારણે જે આખો રોડ જે છે તે બંધ કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં, પરંતુ આ રોડ પર આવેલી જેટલી પણ દુકાનો જે છે તે વેપાર ધંધા છે તે પણ પાણીમાં ગરકાવ થઈ જતા ભારે હાલાકીનો સામનો લોકોએ કરવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ આ રોડ બંધ થઈ જતા લોકો હવે એક તરફનો માર્ગ પસંદ કરી રહ્યા છે, ત્યારે ભારે હાલાકી વચ્ચે લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે. અને આ મુખ્ય માર્ગ છે એટલા માટે કે આ નેશનલ હાઈવેને જોડતો એક મુખ્ય માર્ગ છે. તે ઉપરાંત ટેક્સટાઇલ માર્કેટો આવી છે અને અહીં સ્થાનિક લોકો જે રહે છે તેની માટેનો આ એક મુખ્ય માર્ગ છે, જે અત્યારે પાણીમાં ગરકાવ થઈ જતા ભારે હાલાકીનો સામનો લોકોએ કરવાનો વારો આવી રહ્યો છે. જે રીતે આ રોડ બંધ થઈ ગયો છે તેને લઈને એક તરફનો માર્ગ જે છે તે શરૂ કરવો પડ્યો છે, તો બીજી તરફ જે લોકો અહીં રહે છે, જે અહીં કામ ધંધો કરે છે તેને અત્યારે આ રીતે પરિસ્થિતિમાંથી પસાર થઈને અવર જવર કરવા માટે મજબૂર થયા છે. આ વખતે 3 દિવસ ખાડીના પૂર જે છે તે હેરાન કરી રહ્યા છે. ખાડીના પૂર જે છે તે લોકો માટે એક ત્રાસ બની ચૂક્યું છે અને તેનો કોઈ જ નિકાલ જે છે તે સ્થાનિક પ્રશાસન નથી કરી શકતું અને તેનું આ જીવતું ઉદાહરણ જે છે તે અત્યારે જોઈ શકાય છે. અત્યારે લોકો આ રીતે પાણીમાંથી આવવા માટે મજબૂર થાય છે. વેપાર ધંધે જવું હોય તો પણ નથી જઈ શકતા અને જવું હોય તો પણ આ રીતે પાણીમાંથી મજબૂર થઈને જવું પડે છે. જે લોકો હાલ આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે તેઓની સાથે વાત કરવાનો આપણે પ્રયત્ન પણ કરીશું. ભાઈ, તમે જણાવશો અત્યારે ક્યાંથી તમે પસાર થાવ છો, કેટલી મુશ્કેલી છે આ પાણીને લઈને? मुश्किल तो है भाई, काम पूरा बंद हो पड़ा है. बारिश में पूरी तरह हालत खराब है. लोग इधर उधर घूम रहे हैं, जैसा भी हो रखा है बस हालत चल रहे हैं धीरे धीरे अपने हिसाब से. सर, व्यापार को वहाँ जा नहीं पा रहे हैं, कैसी दिक्कत हो जाती है और हर बार की ये समस्या रहती है? हर बार की यही समस्या रहती है. इधर तो रोड पूरा जाम ही रहता है. हर बार थोड़ी सी बारिश हुई इधर पानी चढ़ा. शहर में बारिश तो बंद हो चुकी है कल से, फिर यहाँ पानी नहीं उतरा है. ये पानी नहीं उतर रहा, पता नहीं एसएमसी वाले कर क्या रहे हैं. कितने दिन हो गए, हर बार का यही है. यहाँ पे पानी कहीं तो रुकता ही नहीं है और कहीं जाता ही नहीं है. 2-3 दिन तक पानी नहीं उतरेगा. બિલકુલ, એટલે અત્યારે પણ જોઈ શકાય છે 3 દિવસથી પાણી અહીં યથાવત જોવા મળી રહ્યા છે અને આ રીતે અત્યારે લોકો જે છે તે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સુરતનો આ મુખ્ય માર્ગ છે, કડોદરા જતો માર્ગ ને સરોલી જે ગામ છે સરોલી પાસે જ અત્યારે આ રીતે આખો માર્ગ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે અને તેના કારણે વાહન ચાલકો હોય કે પછી અહીંના જે સ્થાનિક લોકો છે, સ્થાનિક વેપારીઓ છે, તમામે અત્યારે આ રીતે ભારે હાલાકી સામનો કરવાનો વારો આવ્યો છે. આ અત્યારે સ્થિતિ જે નિર્માણ પામી છે એ સ્થિતિને લઈને પ્રશાસન પાસે કોઈ જ એવું ચોક્કસ આયોજન નથી કે જે વરસાદ બંધ થઈ ગયા પછી પણ આ જે પાણી જે છે તેને તાત્કાલિક ઉતારી શકાય, પરંતુ આ દર વખતની સમસ્યા છે અને અહીંના લોકો વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ નિરાકરણ ના આવતા એ લોકોમાં, તમામ સ્થાનિક લોકોમાં ખૂબ જ રોષ અને આક્રોશ પણ જોવા મળી રહ્યો છે અને આખરે આ પ્રશાસનથી આ પ્રકારની કામગીરીથી કંટાળી પણ ગયા છે. જી બિલકુલથી ધ્રુવ, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને 24 કલાક જેટલો સમય વીતી ગયો છે. જો કે વરસાદે વિરામ પણ લઈ લીધો છે. વાત એ છે કે સતત આ રીતે પાણી ભરાઈ રહ્યું છે. તંત્રની કેમ ઉદાસીનતા જોવા મળી રહી છે? આ જે પાણી છે એ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા, આજે પાણી જે વરસાદ બંધ થયા પછી પણ નથી ઓસર્યું, તો કેમ કોઈ કામગીરી નથી?
બિલકુલ વરસાદ બંધ થઈ ગયા છતાં પાણી ઓસરતું નથી એટલે જીવતું જાગતું ઉદાહરણ છે કે નિષ્ફળતા તંત્રની નિષ્ફળતાનું આ મોટું પુરાવો છે અને મોટું ઉદાહરણ છે કે જે મોટા મોટા દાવાઓ કરતું હોય કે જો ખાડીપુર નહીં આવે ને ખાડી વરસાદ બંધ થઈ ગયા પછી તાત્કાલિક ખાડી એના પાણી લેવલ ઓસરી જતા પાણી ઓસરી જશે નિકાલ થઈ જશે પરંતુ આ એનું જીવતું ઉદાહરણ છે આજે 24 કલાક ઉપર વરસાદ વીતી ગયો બંધ થઈ ચુક્યો છે ખાડીના લેવલ પણ નીચે આવી રહ્યા છે છતાં આ પાણી નથી ઓસરતા અને તેના કારણે આજે વેપારીઓ જે છે અહીંના જે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ છે કામદારો છે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એટલું જ નહીં પરંતુ અહીંથી પસાર થતા જે લોકો જે છે તે અહીંથી આટલે સુધી તો આવે છે પરંતુ ત્યાંથી પછી તેઓએ એક તરફનો રોડ જે છે ત્યાંથી પસાર થવું પડી રહ્યું છે ભારે જોખમ ખેડવું પડી રહ્યું છે અને આ રીતે અત્યારે લોકો ભારે પારાવાર મુશ્કેલીના સામનામાં જોડાઈ રહ્યા છે જોવા મળી રહ્યા છે હવે એક તરફના જે રોડની વાત કરીએ છીએ તો ત્યાં પણ અત્યારે આગળ જતા પાણી ભરાયેલા છે અને આ રીતે અત્યારે લોકો જે છે તે મુશ્કેલી ભરી સ્થિતિમાંથી પસાર થવા મજબૂર થતા હોય તેવું જોવા મળી રહ્યું છે જે રીતની આખી આ સ્થિતિ સર્જાઈ છે કેટલાક લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું આપ બતાइए કેટલા ટાઈમથી પરેશાની છે અને કેટલી મુશ્કેલી પડે છે ये लगभग हम इधर 2 साल से आ रहे हैं अभी देखो पिछले यानी मंगलवार को हुई थी ना आज से 15 दिवस पहले बारिश तो यहाँ से यानी पानी यानी 4-4, 5-5 फुट पानी था ठीक है आज भी संपूर्ण रूप से मार्केट चालू है तो आप बताओ ये प्रशासन क्या कर रहा है कुछ तो जवाबदेह होना चाहिए हर बार रोड बनाते हैं वापस यही ये मिट्टी ये देखो यहाँ क्या हाल है बहुत ढीला काम है पानी क्यों नहीं जाता यहाँ से पानी यहाँ का जो सिविल का जो काम है वो अच्छा नहीं है घर नाले वगैरह ये सब भरे पड़े ब्लॉकेज है नहीं तो ब्लॉकेज नहीं होता तो पानी चला जाता है अभी 12 घंटे हो गया ना बारिश को रुके हुए फिर भी पानी देखो है जैसा का जैसा ही है બિલકુલ અહીંથી વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે જોઈ શકાય છે અને જે રીતે અત્યારે આ પાણીના કારણે ભરાવાના કારણે લોકો હાલ આગળ જઈ નથી શકતા અને અહીં એક જ તરફનો રોડ માર્ગ શરૂ રહેતા આજે જે છે તે ભારે ટ્રાફિક વચ્ચે અત્યારે તેઓ પસાર થવું પડે છે જીવના જોખમે પસાર થવું પડે છે આ રીતની સ્થિતિ અત્યારે શહેરના કડોદરા રોડ પરનો મુખ્ય માર્ગ છે ત્યાં અત્યારે જોવા મળી રહી છે અને લોકો વેપાર ધંધે જાય પણ આ રીતની સ્થિતિના કારણે ભારે હેરાન થતા હોય તેવું લાગે છે જોવું મળે છે સાહેબ તમે જણાવશો અત્યારે ક્યાં જવું છે અને સમયસર પહોંચી શકાય છે નથી પહોંચી શકાતું શું પરિસ્થિતિ નડે છે मैं भाजपा का आदमी हूँ इसलिए भाजपा के खिलाफ बोलना नहीं चाहता समझे ना? दर्द कितना रहता है डर तो होगा ना भाई कांग्रेस आएगी तो भी यही हालत रहने वाला है एक बार जाने दो भाई બિલકુલ એટલે અત્યારે જે રીતે જોઈ શકાય છે કે લોકો ખરેખર હેરાન થતા હોય છે હવે લોકોએ કહેવું છે પણ કહી નથી શકતા તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અને આ રીતે અત્યારે સમગ્ર શહેરમાં જ્યારે વરસાદ પડે છે ત્યારે આ માર્ગ કે સુરતના સારોલીથી કડોદરા સુધીનો આ માર્ગ જે છે તે આખા શહેરમાં પાણી ઉતરી જાય છે પરંતુ અહીંથી પાણી નથી ઉતરતા અને આ વિસ્તારના લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ ભરી સ્થિતિમાં તંત્ર પાસે કોઈ જવાબ નથી તંત્ર પાસે તેનું પુખ્ત કોઈ આયોજન નથી અને આ જે છે કે જે શરમ કરાવે છે જે જીવતું ઉદાહરણ છે કે તંત્રએ આને લઈને બોધ લેવાની જરૂર છે કે આખા શહેરમાં પાણી ઉતરી જાય છે માથે તડકો આવી ચૂકે છે પરંતુ તેમ છતાં જો પાણી ના ઉતરતી હોય તો તે તંત્રએ આને ગંભીરતાથી લેવાની જરૂર છે અને આની પરથી એક શીખ લઈને આને કાયમી નિરાકરણ આવે તે પ્રકારનું આયોજન કરવું જોઈએ પરંતુ તંત્ર તેવું કાંઈ જ નથી કરી શકતું એક મોટી સવાલ છે બિલકુલથી ધ્રુવા દ્રશ્યો જોયા પછી એક વાત નક્કી છે કે જાડી ચામડીના અધિકારીઓએ હવે જાગવાની જરૂર છે આપ માહિતી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર સુરત જિલ્લામાં કીમ નદીના પૂરનો પ્રકોપ નીચાણવાળા વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યા છે મુક્તિધામમાં કીમ નદીના પાણી ફરી વળ્યા મુક્તિધામમાં લાકડા સહિતનો સામાન પલળી ગયો છે જીવનનું અંતિમ ગંતવ્ય સ્થાન મુક્તિધામ અને ત્યાં પણ પરિસ્થિતિ કફોડી છે દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર સુરતના કે જ્યાં કીમ નદીના પૂરનો પ્રકોપ છે કીમ નદી ઉફાને અને તેનું પાણી હાલ અનેક વિસ્તારમાં ફરી વળ્યું છે નીચાણવાળા વિસ્તાર કે જે પાણીમાં ગરકાવ છે અને મુક્તિધામના દ્રશ્ય સામે આવ્યા છે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે મુક્તિધામમાં પાણી જ પાણી છે અને મુક્તિધામમાં લાકડા સહિતનો જે સામાન રાખવામાં આવ્યો છે એ સામાન પણ પલળી ગયો છે શ્રી કીમ વિભાગીય મુક્તિધામ સ્મશાન અને ત્યાં તમે જુઓ કે આખું જે પરિસર છે એ ઘૂંટણસમા પાણીમાં ડૂબેલું છે
સુરત જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકાર. ઓલપાડ અને માંગરોળમાં હજુ પાણી નથી ઓસર્યા. ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ પાણી નથી ઓસર્યા. પાણી ન ઓસરતા લોકોને પારાવાર મુશ્કેલી છે. કીમ નદી કાંઠેથી દૂર રહેવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પરિસ્થિતિ હજુ પણ કફોડી છે, જ્યાં ઓલપાડ, માંગરોળ સહિતનો જે વિસ્તાર છે હજુ પણ જળબંબાકાર છે, કારણ કે કીમ નદીમાં હજુ સુધી પાણીનું લેવલ ઓછું નથી થયું અને કીમ નદીના જે પાણી છે એ ગામમાં ફરી વળ્યા, જેના કારણે ઓલપાડ, માંગરોળ સહિતના જે ગામો છે ત્યાં જળબંબાકારની પરિસ્થિતિ છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. રસ્તા જળમગ્ન છે. ખેતરો જળતરબોળ છે.